मैं खुद का घर खरीदने जा रहा हूँ। माता रानी आशीर्वाद देना। अरे पुरवाल जी नमस्कार। अरे नमस्कार, आओ रोहित भाई, बैठो बैठो। और क्या हाल चाल है? सब बढ़िया। सब ठीक हो? क्या बात है रोहित, बड़े खुश नजर आ रहे हो। अरे पुरवाल जी झूलेलाल जी कृपा है, पहला मकान खरीद रहा हूँ अपना। बड़ी अच्छी बात है भाई। कहाँ ले रहे हो और किससे खरीद रहे हो भाई? अरे यहीं इंदिरापुरम में एक एनआरआई है, पैसों की ज़रूरत थी उनको, सस्ते में देने को तैयार भी हैं। बड़ी अच्छी डील मिल गई भाई तुम्हें, लेकिन एक बात ध्यान रखना कि टीडीएस काटना मत भूलना, वरना तुम्हें दिक्कत होगी। टीडीएस? ये क्यों काटना भला, इसकी क्या ज़रूरत है? अभी बताता हूँ। રોહિત જેવા લાખો લોકો માટે ઘર ખરીદવું એક સપના જેવું છે। મોંઘવારીના સમયમાં જો બજેટમાં ઘર મળી જાય તો પછી કહેવું જ શું। પરંતુ ઘણીવાર ઘર ખરીદવામાં ભૂલો થઈ જાય છે। આવું જાણીએ કે કોઈ એનઆરઆઈ પ્રોપર્ટી વેચે તો ટેક્સની ગણતરી કેવી રીતે થશે। એનઆરઆઈ પાસેથી ઘર ખરીદનારા સ્થાનિક વ્યક્તિ એટલે કે રેસિડેન્સ બાયરે શું કરવું જોઈએ। ભારતમાં પ્રોપર્ટી વેચવાથી થતા નફા પર ટેક્સ લાગે છે, પછી તે પ્રોપર્ટી ભારતીય નાગરિક વેચે કે એનઆરઆઈ। આ ટેક્સ પ્રોપર્ટીના હોલ્ડિંગ પીરિયડ પર આધાર રાખે છે। જો મકાન 2 વર્ષથી વધુ સમય રાખીને એટલે કે માલિકી હક મળ્યાની તારીખથી 2 વર્ષ બાદ વેચવામાં આવે છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે। તો 2 વર્ષની અંદર મકાન વેચવાથી થતા લાભને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે। વારસાગત એટલે કે દાદા દાદી માતા પિતા પાસેથી મળેલી પ્રોપર્ટી વેચવા પર પણ એનઆરઆઈએ ટેક્સ ચૂકવવો પડશે। જો મકાન વેચવા પર શોર્ટ ટર્મ ગેઇન થાય તો ભારતમાં એનઆરઆઈની જે કુલ આવક થશે તેમાં કેપિટલ ગેઇનની રકમ ઉમેરી દેવામાં આવશે અને એનઆરઆઈના ટેક્સ સ્લેબ હિસાબે ટેક્સ લાગશે। જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ઇન્ડેક્સેશન બેનિફિટ બાદ 20% ટેક્સ લાગશે। બંને કેસમાં સરચાર્જ અને સેસ અલગથી લાગે છે। ભારતીય નાગરિકની જેમ એનઆરઆઈ પણ એક પ્રોપર્ટી વેચીને બીજી પ્રોપર્ટી ખરીદે તો આવકવેરા કાયદાની કલમ 54 હેઠળ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ બચાવી શકે છે। જોકે તેના માટે નફાની સંપૂર્ણ રકમથી ઘર ખરીદવું પડશે। વેચાણની તારીખથી 2 વર્ષમાં નવું મકાન ખરીદવાનું હોય છે તો બાંધકામના કેસમાં દર 3 વર્ષમાં તે બની જવું જોઈએ। વેચાણના 1 વર્ષ પહેલા પણ ઘર ખરીદીને છૂટનો લાભ લઈ શકાય છે। નાણાકીય વર્ષ 2023-24 થી સેક્શન 54 હેઠળ 10 કરોડ રૂપિયા સુધીના કેપિટલ ગેઇન પર ટેક્સ છૂટ મળશે। તેનાથી ઉપરના નફા પર ટેક્સ ચૂકવવો પડશે। આ ઉપરાંત એનઆરઆઈ શખ્સ કલમ 54EC હેઠળ રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન એટલે કે RECL, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે PFCL જેવા બોન્ડમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકે છે। મહત્તમ 50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે। પ્રોપર્ટી ટ્રાન્સફરના 6 મહિનાની અંદર બોન્ડ ખરીદવાના હોય છે। સ્થાનિક નાગરિક અને એનઆરઆઈ માટે કેપિટલ ગેઇન ટેક્સ અને તેને બચાવવા માટેના નિયમ લગભગ એક જેવા જ છે, પરંતુ તેમાં પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। એનઆરઆઈ પાસેથી પ્રોપર્ટી ખરીદનારા સ્થાનિક વ્યક્તિને વેચાણ મૂલ્યથી ટીડીએસ કાપીને પેમેન્ટ કરવાનું હોય છે। લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય તો 20%, જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં 30% ટીડીએસ લાગે છે। કર કપાત માટે કોઈ મર્યાદા નથી। તેનાથી વિરુદ્ધ સ્થાનિક નાગરિક પાસેથી પ્રોપર્ટી ખરીદી હોય તો ફક્ત 1% ટીડીએસ લાગે છે, પરંતુ આ સંજોગોમાં વેચાણની રકમ 50 લાખથી વધુ હોવી જરૂરી છે। એનઆરઆઈ પાસે પ્રોપર્ટી ખરીદનારા સ્થાનિક વ્યક્તિ માટે કેટલાક નિયમો અનિવાર્ય છે। આવા બાયર્સને ટીડીએસ કપાત માટે ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન અકાઉન્ટ નંબર એટલે કે TAN નંબર મેળવવાનો હોય છે। જે મહિનામાં ટીડીએસ કાપવામાં આવ્યું છે તે મહિનાનો પગાર થયાના 7 દિવસની અંદર તેને આવકવેરા વિભાગ પાસે જમા કરાવવાનું હોય છે। ટીડીએસ ચલણ ઓનલાઈન જમા કરાવી શકાય છે। ટેક્સ ભર્યા બાદ ખરીદનારે ફોર્મ 27Q ભરીને ટીડીએસ રિટર્ન ફાઇલ કરવું પડશે। છેવટે ખરીદનારે પ્રોપર્ટી વેચનારા એનઆરઆઈને ફોર્મ નંબર 16A એટલે કે ટીડીએસ સર્ટિફિકેટ આપવું પડશે। अगर आप किसी एनआरआई से प्रॉपर्टी खरीदते हैं और आप उसका टीडीएस नहीं डिडक्ट करते या कम डिडक्ट करते हैं तो आप एसएससी इन डिफॉल्ट की कैटेगरी में आ जाते हैं और इनकम टैक्स डिपार्टमेंट आपसे टीडीएस का अमाउंट जो आपने डिडक्ट नहीं किया है वो, उसके ऊपर इंटरेस्ट जो कि 1.5% या 1% हो सकता है, और इसके अलावा आपको इनकम टैक्स डिपार्टमेंट को पेनल्टी भी देनी पड़ सकती है जितना टीडीएस आपने नहीं काटा या कम काटा है। और इसके अलावा आपके ऊपर इनकम टैक्स डिपार्टमेंट रिटर्न समय से ना भरने की पेनल्टी भी लगा सकता है, जो कि 200 रुपये पर डे होती है। अगर किसी एनआरआई का प्रॉपर्टी बेचने पर टीडीएस डिडक्ट हुआ है
तो उसका रिफंड क्लेम करने के लिए सबसे पहले ज़रूरी है कि वो अपनी इनकम टैक्स की रिटर्न को इंडिया में फाइल करे। और इनकम टैक्स की रिटर्न फाइल करने के समय कुछ ज़रूरी बातों का ध्यान रखना होगा, जैसे कि जो पैसा आपको अपनी प्रॉपर्टी बेचने के समय पे मिला है, आप उसे अपनी इनकम टैक्स की रिटर्न में इनकम अंडर द हेड कैपिटल गेन्स में शो करें। इसके अलावा भी अगर आपकी इंडिया में कोई इनकम है, जैसे कि इंटरेस्ट इनकम, रेंटल इनकम या किसी और एसेट पे कैपिटल गेन या कोई और इनकम, तो आप उसे भी अपनी इनकम टैक्स की रिटर्न में ज़रूर शो करें। और अगर आपका कोई और टीडीएस भी डिडक्ट हुआ है तो आप उसे भी क्लेम करें। अगर इसके बाद भी आपका कोई टैक्स पेबल बनता है तो उसे आप इनकम टैक्स डिपार्टमेंट को पे करिए, और अगर आपका कोई रिफंड बनता है तो वो इनकम टैक्स की रिटर्न भरने के कुछ समय के बाद आपके अकाउंट में आ जाएगा। જો એનઆરઆઈ વિક્રેતાને લાગે કે તેનું જેટલું ટીડીએસ કપાઈ રહ્યું છે તેટલું નહીં બને તો તે લોઅર ડિડક્શન સર્ટિફિકેટ કે નીલ ડિડક્શન માટે અરજી કરી શકે છે। આવી અરજી ઇન્કમ ટેક્સ અસેસિંગ ઓફિસરની પાસે કરવી પડશે। તેના માટે ફોર્મ 13 ભરવું પડશે। એનઆરઆઈએ આના માટે ભારતમાં પોતાની કુલ આવકની સાથે કેપિટલ ગેઇનની ગણતરી કરવી પડશે, સાથે જ સેલ એગ્રીમેન્ટની કોપી જમા કરવી પડશે। ઓનલાઈન અરજી પણ કરી શકાય છે। ત્યારબાદ અધિકારી લોઅર ડિડક્શન સર્ટિફિકેટ બહાર પાડશે, જેના આધારે ખરીદદારનું ટીડીએસ કાપશે। રોહિતની જેમ જો તમે પણ એનઆરઆઈ પાસેથી ઘર ખરીદી રહ્યા છો તો ટીડીએસ કાપ્યા વગર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન કરો, નહીંતર ફસાઈ શકો છો। સ્થાનિક વ્યક્તિ પાસેથી પ્રોપર્ટી ખરીદવાના બદલે એનઆરઆઈની પ્રોપર્ટી ખરીદવી થોડી કોમ્પ્લિકેટેડ છે। તેના માટે તમે ઈચ્છો તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ મદદ લઈ શકો છો। એનઆરઆઈનો વધારે ટીડીએસ કાપવામાં આવ્યો છે તો આવકવેરા રિટર્ન ભરીને રિફંડ ક્લેમ કરી શકાય છે। કુલ કર જવાબદારીમાં ટીડીએસ એડજસ્ટ કર્યા બાદ જે રકમ બચશે તે એનઆરઆઈને આવકવેરા વિભાગ રિફંડ કરી દેશે।